નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા છોટાઉદેપુર તાલુકાના જામલા ગામે પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક સફળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા છોટાઉદેપુર તાલુકાના જામલા ગામે પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક સફળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન સંભવિત પૂરની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે તંત્રની સજ્જતા અને સંકલનનું પરીક્ષણ કરવાનો હતો. મોક ડ્રીલ દરમિયાન જામલા ગામ પાસેથી પસાર થતી નદીમાં ભારે વરસાદને કારણે પાણીની અસામાન્ય આવક દર્શાવવામાં આવી હતી. પરિણામે નદીના પાણી ગામમાં ઘૂસી ગયા હતા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અંદાજે 10 જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને આ 10 ઘરોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. વધુમાં મોકડ્રીલના ભાગરૂપે નદીના પ્રવાહમાં ફસાયેલા 3 સ્થાનિક માછીમારોને બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. બચાવ ટુકડીઓએ સમયસર પહોંચીને ફસાયેલા માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેની કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી પ્રતિભાવ આપવાની ક્ષમતા દર્શાવી હતી. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા આ સમગ્ર મોકડ્રીલનું સંચાલન અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ દ્વારા વિવિધ સરકારી વિભાગો, સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળો વચ્ચેના સંકલન અને સહયોગની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રકારની મોકડ્રીલ ભવિષ્યમાં આવી કોઈ કુદરતી આફતનો સામનો કરવા માટે તંત્રને વધુ સજ્જ બનાવવામાં મદદરૂપ થાય છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે આ મોકડ્રીલ સફળ રહી હતી અને પૂર જેવી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે, જેમાં સરપંચ રમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય ભુવાનસિંહ રાઠવા, મામલતદાર છોટાઉદેપુર, નાયબ મામલતદાર વહીવટ છોટાઉદેપુર, ફાયર ઓફિસર, SDRF ટીમ, જૂથ 5 ગોધરા, DPO ડિઝાસ્ટર વગેરે હાજર રહ્યા હતા. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.